મહીસાગર કે જ્યાં વરસેલા ભારે વરસાદના કારણે કેટલાક માર્ગો ધોવાઈ ગયા છે। લુણાવાડાથી સંતરામપુર તરફ જતો રસ્તો સફાઈ રાફઈ સુધી અત્યંત બિસ્માર છે। માર્ગો પર મોટા ખાડા પડી ગયા છે। ખાડા પૂરવા અહીં મેટલ નાખવામાં આવે છે, પણ આ મેટલ ઉડતા ઉલટું વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ખાડામાં વરસાદી પાણી પણ ભરાઈ રહે છે, જેના કારણે ખાડા કેટલા ઊંડા છે ખબર નથી પડતી। अधिकारीओ जल्दी ज समारकाम करवानी वात करी रह्या छे, पण અહીંથી પસાર થતા વાહન ચાલકો અત્યંત परेशानी भोगवी रह्या छे। મહીસાગર જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં અનરાધાર વરસાદ વરસ્યો, જેને લઈને માર્ગોની દુર્દશા જોઈ શકાય છે। લુણાવાડાથી સંતરામપુર તરફ જતા હાઈવેના આ દ્રશ્ય છે। કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે। લુણાવાડાથી સંતરામપુર જતા જે હાઈવે માર્ગ છે તે હાઈવે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે। બારેલા ગામ પાસે આ જોઈ શકાય છે કે આ માર્ગ ઉપર પાણી ભરાયા છે, તો અસંખ્ય ખાડાઓ પણ પડ્યા છે। પાણી ભરાયેલું હોવાના કારણે અહીંયાથી પસાર થતા જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને ખાડાની ખબર નથી પડતી, જેના કારણે તેમનું વાહન ખાડામાં પટકાય છે અને તેમને જે તકલીફ છે તે પડી રહી છે। કહી શકાય કે અકસ્માતનો ભય પણ અહીંયા તોડાઈ રહ્યો છે। આ જે માર્ગ છે તે માર્ગનો માત્ર આટલો ભાગ જે કોરો છે તે દેખી શકાય છે। અહીંયાથી તમામ વાહન ચાલકો જે આવન જાવન કરતા વાહન ચાલકો અહીંયાથી પોતાનું વાહન પસાર થાય તેવું ઈચ્છી રહ્યા છે, કારણ કે આટલો ભાગ જ કોરો છે। અહીંયા અન્યત્ર સર્વત્ર જગ્યાએ ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેના કારણે સતત અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે। ખાસ કરીને જે ટુ વ્હીલર ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે તે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। મહીસાગર જિલ્લામાં કહી શકાય કે અનરાધાર વરસાદ વરસ્યો, જેના કારણે હવે જે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કહી શકાય કે લુણાવાડાથી સંતરામપુર તરફ જતો જે માર્ગ છે તે માર્ગ જે રાફઈ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે। સંતરામપુર જવા માટે પહેલાં જો કદાચ કલાકનો સમય લાગતો હતો, તો હવે તે જ સમય વધી અને સવા કલાકથી 1.5 કલાક લાગી રહ્યો છે। એટલે કે કહી શકાય કે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર।